વડોદરા શહેરમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષે ભાંગરો વાટ્યો છે। આભાર વિધિમાં અધ્યક્ષને ઉપાધ્યક્ષ અને શાસનાધિકારીને સભ્ય બનાવી દેતા હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં આભાર વિધિ કરવાની જવાબદારી ઉપપ્રમુખ અંજનાબેન ઠક્કરને સોંપવામાં આવી હતી। વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 26, 27 અને 28 ડિસેમ્બરે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 26મી ડિસેમ્બરે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં આભાર વિધિ કરવાની જવાબદારી ઉપપ્રમુખ અંજનાબેન ઠક્કરને સોંપવામાં આવી હતી। તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે આભાર વિધિ શરૂ કરી હતી અને આભાર વિધિની શરૂઆત કરી અધ્યક્ષને ઉપાધ્યક્ષ અને શાસનાધિકારીને સભ્ય બનાવી દેતા હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 26, 27, 28 3 દિવસનું જે શાળા રમોત્સવ રાખવામાં આવેલ છે, તો આજે આપણા વડોદરા શહેરના મેયર બેન શ્રી પ્રિન્સીબેન સોની જેઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકૃષ્ણભાઈ તેઓ પણ આપણા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય છે અને મુખ્ય દંડકશ્રી છે, તેઓ પણ હાજર રહ્યા હતા, પરંતુ તેઓને કંઈક બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી તેઓ અહીંયાથી ગયા છે। અને આપણી શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી નિશિતભાઈ, આપણા શાસનાધિકારી મેડમ બેન શ્રી શ્વેતાબેન, પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી નિશિતભાઈ, સાથી સભ્ય બેન શ્રી શર્મિષ્ઠાબેન, સાથી સભ્ય ભાઈ શ્રી રણજીતભાઈ, સાથી સભ્ય ભાઈ શ્રી કિરણભાઈ, સાથી સભ્ય ભાઈ શ્રી શ્વેતાબેન, સાથી સભ્ય બેન વિજયભાઈ, સાથી સભ્ય શ્રી કિરણભાઈ, સાથી સભ્ય બેન શ્રી રીતાબેન, સાથી ભાઈ સભ્ય શ્રી જિગ્નેશભાઈ સોની, સાથી ભાઈ સભ્ય શ્રી આદિત્યભાઈ અને આપણા કાઉન્સિલર બેન શ્રી છાયાબેન, આપ સૌ શિક્ષક ભાઈઓ, શિક્ષિકા બહેનો, મીડિયા અને પ્રેસના ભાઈઓ અને આપણી શાળાના શિક્ષક ભાઈઓ બહેનો અને આપણા જ પરિવારના જે બાળકો છે તે બાળકો આપ